મિત્રો, એવું કહેવાય છે ને કે સંત અને વસંત બંનેમાં ઘણી સમાનતા રહેલી છે. જ્યારે વસંત આવે છે ત્યારે પ્રકૃતિ ખીલી ઉઠે છે, અને જ્યારે આપણા જીવનમાં કોઈ સંત આવે છે ત્યારે આખી સંસ્કૃતિ ખીલી ઉઠે છે. આવા આપણા ગુરુકુળને સંતો મળ્યા છે જે હંમેશ બાળકોના ભવિષ્ય માટે સતત ચિંતનશીલ હોય છે. તો આવા પૂજ્ય સંતો આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો ખાસ કરીને પ્રાથમિક વિભાગનું સંચાલન જેઓ ખૂબ સફળતાપૂર્વક સંચાલન કરે છે એવા અમારા પૂજ્ય શ્રી શ્વેત વૈકુંઠદાસજી સ્વામી ઉપસ્થિત છે. ત્યારે આપણે પૂજ્ય સ્વામીનું પૂજન કરવું છે. તો સૌ વાલી મિત્રો વતી ઠુમ્મર નીરજના વાલીશ્રી ભાવેશભાઈ એમને વિનંતી કરીશ કે તેઓ આવશે અને પૂજ્ય સ્વામીનું હાર પહેરાવી પૂજન કરશે. ભાવેશભાઈ, આપ સૌ વાલી મિત્રો પણ આપણે પણ પૂજ્ય સ્વામીના પૂજનમાં સાથે જોડાઈશું. હરે કૃષ્ણ મહારાજની જય. ત્યારબાદ પૂજ્ય સ્વામીની બાજુમાં બેઠેલા શ્રી અશ્વિનભાઈ સુદાણી, આપ સૌ પરિચિત હશો, જેઓ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ જેમના નામે છે એવા અશ્વિનભાઈ સુદાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે. ઘણી બધી વાતો એમના મુખેથી સાંભળવાની છે. ઘણી બધી વિષયો ઉપર એમનું ખાસ પ્રભુત્વ છે. તો આપણે એમનું પણ સ્વાગત કરવું છે. તો સ્વામીને વિનંતી કરીશ કે તેમને હાર પહેરાવશે અને શ્રી આચાર્ય સાહેબ એક પુસ્તક અર્પણ કરી એમનું સ્વાગત કરશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ભગવાન સ્વામિનારાયણ, ભગવાન શ્રી કૃષ્ણ, મારા ગુરુજી શાસ્ત્રીજી મહારાજ, પરમ પૂજ્ય ધર્મલદાસ સ્વામી, પૂજ્ય, હવે હું જાહેરમાં કહું છું કે મારા ગિનિસ બુક સુધીના રાહના પંથી નહીં પણ જે ગુરુ બન્યા છે મારી ભાષાના, 7મા ધોરણમાં પૂજ્ય શ્વેત વૈકુંઠદાસ સ્વામી અને ભટ્ટ સાહેબ, જેમના સ્વભાવથી હું ખૂબ પ્રભાવિત છું અને જેમના સાંસારિક જીવનથી પણ પ્રભાવિત છું એવા આદરણીય આ શાળાના આચાર્ય શ્રી ઠેસા સાહેબ. આમ માંદા માંદા હું તાળીઓ પાડો છો? આ એ ધરા છે, આ એ સ્ટેજ છે. ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ આ સ્ટેજ ઉપર 75 કલાક અને 32 મિનિટ 75 વિષય ઉપર હું બોલ્યો, ત્યાર પછી પહેલી વાર 7મા 8મા ધોરણની સભામાં અહીંયા ઊભો છું. એટલે મને એક અલગ નશો છે આજે અહીંથી વાત કરવાનો. અને આપ સર્વે વહાલા परिवारजनों, गुरुकुल परिवार, राह संघर्ष की जो चलता है, आ स्टेज पर उभो एटले याद आवे छे कि राह संघर्ष की जो चलता है वही संसार को बदलता है. जो रातों से जंग लड़कर जीतते हैं, सूर्य बनकर सुबह में वही निकलते हैं, वही निकलते हैं. 75 કલાકનો સંઘર્ષ, 50% મગજ કામ ન કરે, ભૂખ લાગે, અગ્નિ 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 શરીરમાં શબ્દોની અહીંયા વણઝાર ચાલે, અને હું અહીંથી મારા ધર્મપત્ની અથવા તો મારા દીકરાના માધ્યમથી, ઠેસા સાહેબના માધ્યમથી સંતોને કહેવડાવું કે હવે મને ભૂખ લાગી છે. આ એક બહુ કરુણ વેદના છે જે હું તમારી સામે શરૂઆત કરું. અને પૂજ્ય ભક્તિ સ્વામી, પૂજ્ય પ્રભુ સ્વામી, શ્વેત વૈકુંઠદાસ સ્વામી સવારમાં 4 વાગે પૂજા કરતા હોય, મેસેજ જાય કે અશ્વિનને ભૂખ લાગી છે, ને સંતો ભગવાનની માફી માગે, મહારાજ સેવામાં માફ કરજો પણ તમારો ભક્ત ભૂખ્યો થયો છે. એ રસોડામાં જઈને દાળ ઢોકળી બનાવીને અહીંયા આવે અને એક એક શબ્દ હું બોલતો હોઉં, સાથે એક એક ચમચીથી મને દાળ ઢોકળી ખવડાવે અહીંયા ઊભા ઊભા, કારણ કે શબ્દમાં ઝાઝી જગ્યા નહીં રહેવી જોઈએ. હું બોલતો જાઉં ને ખાતો જાઉં. આ એ ધરા ઉપરને સ્ટેજ ઉપર ઊભો છું અને આજે તમારી સામે સૌથી વધારે
જે અવસ્થા છે, તરુણ અવસ્થા, કિશોર અવસ્થા, આ 7મા અને 8મા ધોરણની જે અવસ્થા છે, અહીંથી બાળકની લાઈફનો યુ ટર્ન થાય છે. પહેલા એવું હતું કે 10મા અને 12મા ધોરણથી બાળકની લાઈફનો યુ ટર્ન આવતો હતો. 1 વર્ષના બાળકથી લઈને 26 વર્ષના માણસનું અમે રિસર્ચ કરીએ છીએ અને સંશોધનના સ્વરૂપ એટલા ભયંકર આવી રહ્યા છે અમારી સામે. રોજ મારી ઓફિસે 4 થી 5 કાઉન્સેલિંગ થાય છે. ખૂબ સરસ અને ખૂબ કિંમતી વાતો હું તમારી સામે રાખવાનો છું. અને બહુ દુઃખ થાય છે. આ મોબાઈલ એપ બહુ સારી વસ્તુ છે. મેં સરને પૂછ્યું કે આ મોબાઈલ એપનો ઉપયોગ આપણા બાળકો કેટલા ટકા કરે છે, એટલે કહ્યું કે 70%. પણ એટલી જ મોબાઈલના વિરુદ્ધની માનસિકતાઓ આ બાળકોની અંદર ક્રિએટ થઈ રહી છે. સાહેબે કીધું કે આપણા બાળકો રોંગ સાઈડમાં ચાલે છે. હા, એનું કારણ છે કે આપણે પણ ચાલીએ છીએ. આવી ઘણી બધી બાબતો, અને બહુ બધી બાબતો સત્ય છે જે મારે તમારી સામે મૂકવી છે. 8મા 9મા ધોરણના છોકરાઓ, 7મા 8મા ધોરણના છોકરાઓ ફિઝિકલ રિલેશન બનાવતા થઈ ગયા છે. આટલી મોટી દુઃખની વાત છે. અને પછી એનું કાઉન્સેલિંગ મારી ઓફિસમાં આવે. આમાંથી આને બહાર કાઢો સાહેબ, સરસ્વતી છૂટી ગઈ છે અને કામ વાસના ચાલુ થઈ ગઈ છે. આપણે કલ્પના નથી કરી શકતા. માતા પિતાની ભૂમિકાઓ અમે બહુ સારા સમયમાં જન્મ્યા હતા, કારણ કે અમારી વખતે મોબાઈલ નહીં હતો. શિક્ષકો આજે પણ એટલા સરસ છે, કૌશલ્ય પણ આટલું ઘણું સરસ છે. અને એ પણ હું કહું છું કે આજના બાળકોમાં આપણા કરતાં વધારે કૌશલ્ય અને એબિલિટી છે, પણ એને યોગ્ય રાહ આપવા માટે આપણી પાસે, ખાસ કરીને સુરતના વાલીઓ પાસે સમય નથી, કારણ કે બધાને જ ખૂબ વધારે ભેગું કરવું છે. ગુજરાતના પ્રથમ વિદ્યાર્થી તરીકે ભારતને 14 અણુ સબમરીન બનાવીને આપી એવું સ્વપ્ન આવ્યું છે સાહેબ. અને એ સ્વપ્ન અમે પતિ પત્ની થઈને જો એમાં વાવી શક્યા હોય તો આપ બધા શ્રેષ્ઠ માતા પિતા છો. આપ બધા આજે એક શપથ લ્યો, એક પ્રણ કરો કે મારો દીકરો ભારતનો શ્રેષ્ઠ વ્યક્તિ બનશે, મારો દીકરો ભારત માટે નવા આયામ પેદા કરશે. એક ખેડૂતનો દીકરો જેની માં ભણતી હોય ત્યારે એની પાસે સ્લેટ ન હોય, પાટી ન હોય, રેતીમાં એકડા લગતી હોય, મારી માં જેના પિતા 7 પછી ભણી ન શક્યા હોય. આવી ઘણાની અહીંયા સ્ટોરી હશે. અને ગુરુકુલના વિદ્યાર્થી હોય ત્યારે એનું ગૌરવ જુદું હોય. ભલે પછી 1 દિવસ ભણ્યા હોય, ઘણા 1 મહિનો ભણ્યા હોય, 6 મહિના અભ્યાસ કર્યો હોય, પણ આમ છાતી ઉપર હાથ મૂકીને કહેવાનું મન થાય કે અમે ગુરુકુલના વિદ્યાર્થી છીએ. શિક્ષકોનું જતન પારાવાર છે, બહુ જતન કરે છે શિક્ષકો અહીંયા બચ્ચાઓનું. પણ માતા પિતા તરીકે આપણે ક્યાંક ક્યાંક ઘણીવાર કાચા પડતા હોઈએ, અને કાચા પડતા હોઈએ એને કારણે ઘણી બધી સમસ્યાઓ આપણી સામે આવતી હોય છે. ઘણી વાતો પૂજ્ય સ્વામીએ કરી છે, વ્યસન ઉપર ખાસ ભાર મૂક્યો છે. અને પેલું કહેવત છે કે સંગ એવો રંગ. હવે માતા પિતા કેવો સંગ આપે છે, શિક્ષકો એવો સંગ આપે છે, એની અસર બાળક ઉપર થાય. તરુણાવસ્થાના બાળકો ઉપરનો અમારો જે અભ્યાસ છે, આ અભ્યાસની અંદર અમને તો નવાઈ લાગે કે જ્યારે અમારી અવસ્થાના, એટલે કે જે અહીંયા વાલીઓ બેઠા છે, એ જ્યારે આપણે આ અવસ્થામાં 7મા 8મા ધોરણમાં હતા ત્યારે આટલી બધી આપણી પાસે નોલેજ, એક્ટિવિટી કે ક્રિએટિવિટી હતી નહીં આપણામાં, કારણ કે આપણી પાસે માહોલ નહીં હતો એવો. ખમીર અને જમીર ગુજરાતની તમામ જ્ઞાતિઓના લોહીમાં છે, એટલું યાદ રાખજો. આટલું બધું ખમીર અને આટલું બધું જમીર જો હવે જૂટવાતું હોય ને લૂંટવાતું હોય તો એનું કારણ પણ મોબાઈલ છે, ઇન્ટરનેટ છે, એનું સર્ફિંગ છે. મોબાઈલનો ઉપયોગ થવો જ જોઈએ, પણ કઈ દિશામાં થવો જોઈએ એની એક નાનકડી વાત કરી લો. અને ખાસ બધા સાંભળે આજે આવ્યા છો તે. આપણે એક સાયકલ લઈ આપી. હમણાં સાહેબે સાયકલની બહુ ચિંતા કરી. મને તો અચરજ થયું કે હવે સાયકલની ચિંતા માતા પિતાથી પ્રધાન આચાર્ય સુધી પહોંચી ગઈ.
કારણ કે મારું બાળક છે, રાષ્ટ્રની સંપત્તિ છે, મારી શાળામાં મારું બાળક અભ્યાસ કરે છે. ઠેસા સાહેબે બહુ ચિંતા કરી. સાયકલ લઈ આપીએ એટલે એને પહેલા તો એની ખાસ કરીને એના પિતા, જો ભાઈ ધ્યાન રાખજો, આ ચેનમાં પગ આવી જાય, તકલીફ થઈ જાય, લોહી નીકળે, ટાંકા લેવા પડે. બીજી કોઈ વસ્તુ લઈ આપીએ, પહેલી જ વખત માતાની હાજરીમાં પોતાની દીકરી કે દીકરો નાની ઉંમરમાં આમ છરી હાથમાં લે એટલે તરત માતા કે નહીં 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 ભાગી જશે, લોહી નીકળશે. બાહ્ય ઈજાઓ માટે માતા પિતા, શિક્ષકો અને સમાજ જેટલી ચિંતા કરે છે, એક મોબાઈલ જેવા દૈત્ય અને દેવ બંને છે, એ હાથમાં આપ્યા પછી અંદર કેટલા કાપા પડે છે એની કોઈ ચિંતા કરતું નથી. એના હૃદયની અંદર એને કોઈ શીખવતું જ નથી કે આમાં શું તારે યુઝ કરવો જોઈએ, શું વાપરવું જોઈએ, શું ન વાપરવું જોઈએ. કારણ કે માતાને પિતા ખુદ સારી રીતે મોબાઈલનો ઉપયોગ કરતા નથી. માતાને પિતા, એક નાનું એની સાથે બીજું ઉદાહરણ લિંક કરીશ. હું ઘણી વાર પૂછું કે કઈ સિરિયલ સારી છે, એટલે મને અલગ અલગ લોકો, કારણ કે મારા ઘરે તો ટીવી બંધ છે એટલે મને ખબર ના હોય, પણ મને એમ કે બહેનો હોય તો એની પસંદગીની સિરિયલનું નામ આપે, છોકરાઓ હોય તો એક કોમેડી સિરિયલ કે એવી કોઈ નામ આપે. એમાં એક વખત મને બાળકોએ કીધું કે 10મા ધોરણના છોકરા છોકરીઓ હતા, મને કે આ સિરિયલ એવી છે કે એમાં સાહેબ કોઈ જાતની નકારાત્મક ભૂમિકાઓ નથી. નામ નહીં લઉં, કદાચ કોઈ મારા ઉપર કેસ કરે પાછો, આમ તો મેં શરૂઆતમાં નામ લઈ લીધું. મેં એમને કહ્યું, મેં મારા મિત્રના ઘરે એનો એક એપિસોડ જોયો અને હમણાં તમે મારી સાથે સહમત થશો. બાળ સાયકોલોજી, માનસિકતા શું પકડે છે એની વાત કરું છું, જે તમારીને બીજા કોઈની નજર જ નથી એના ઉપર. એ સોસાયટીની અંદર એક પુરુષ સવારમાં નાહી ધોઈને કપડાં પહેરીને નીચે ઉતરે. આ ચિત્ર તમને ખ્યાલ આવી જશે હમણાં. એ પુરુષ નીચે ઉતરે, એ સિરિયલની અંદર મોઢાની એક્શનો કરે, છોકરાઓને મજા આવે, હસે, દાદરમાંથી નીચે ઉતરે, નીચે ઊભો રહે. એ સોસાયટીનું પાછું આખું નામ છે, એ ભગવાન સાથે જોડાયેલું છે. બોલવાની જરૂર નથી. હવે સમજવાનું છે. જો બાળકો શું પકડે છે કે મારી માં, મારા પિતા, મારા બા, મારા દાદા બધા જ સોફામાં બેસીને આ જોવે છે એટલે જોવાય, અને એવું કરાય પણ ખરું. પેલો પુરુષ નીચે ઉતરીને કપડાં સુકવતી સ્ત્રી સામે અલગ અલગ ફેસના એક્સપ્રેશન, હાવભાવ સાથે જોવે છે, અને સામેથી પણ અમુક રિપ્લાય આવે છે. આ રિપ્લાયની અંદર બેઉની વચ્ચે દ્વિઅર્થી સેક્સ્યુઅલ ભાવ પીરસાય છે અને બધા હસે છે. બાળક આ વસ્તુ પકડે છે, કારણ 7મા અને 8મા ધોરણમાં વિજાતી આકર્ષણની શરૂઆત થાય છે. 7મા અને 8મા ધોરણમાં એનાથી માનો કે દીકરો છે, છોકરો છે, તો એનું વિજાતી આકર્ષણ એટલે છોકરી થાય, અને છોકરી હોય તો છોકરાનું. અમારા રિસર્ચમાં સ્પષ્ટ આવે છે કે આ વિજાતી આકર્ષણ માં સરસ્વતી એટલે કે પુસ્તકોને ધક્કો મારે છે. હંમેશા નબળી વસ્તુ સારી વસ્તુને ધક્કો મારે અને એને પોષણ આપે મોબાઈલ. માતાના અમે સેમિનાર લઈએ ને એટલે બાળકોને પછી આ લોકો મોબાઈલ ન આપે તો કે શું કરવાનું, એટલે કે માતાનો મોબાઈલ હોય ને એમાં ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ ખોલે, એમાં વોટ્સઅપનું, અત્યારે મારી ઓફિસે આ કેસનું સોલ્યુશન કરું છું. આજે આ ઇન્સ્ટાગ્રામ અને આ ફેસબુક ને આ વોટ્સઅપ સ્કૂલમાંથી આપવામાં આવી એપ, એ વસ્તુ અલગ છે. હું જે વાત કરું છું, જે સારી વાત છે અહીંયા શાળામાં, એ તો ઓલવેઝ સારી છે, પણ જ્યાં આપણે કંઈક ચૂકી જઈએ છીએ આજના સમયમાં, એની વાત કરું છું. જો કે બાળકોનો વાંક નથી. અમે નાના હતા અને અમને 5 વાગે ઘરે આવીએ, દફતરનો ઘા કરીને એ રમવા જતા, લંગડી રમીએ, કબડ્ડી રમીએ, ગોળા ફેંક રમીએ, કંઈ ન મળે તો ભેંસ ઉપર બેસીને ઘરે પણ આવીએ. આ બાળકો પાસે રમતનું કોઈ સાધન નથી, અને છે તો આપણને દેખાતું નથી. ચેસ છે, કેરમ છે, માં અને દીકરો સાથે બેસીને પેલી પાણીની હોડી બનાવે, કંઈ કાગળનું બનાવે. અને પિતાને તો સ્વામી એવું છે, પિતાને અમારે પુરુષોને અમારા સંસારમાં એવું હોય, અમારા લગ્ન થઈ જાય એટલે પુરુષની જાણે જવાબદારી બધી પૂરી જ થઈ જાય. એ હાંજે ખાઈ લે એટલે નીચે જાય. એને પછી કોઈ પોતાના બાળકો શું કરે છે, એની સ્ટેશનરીમાં કોના નામ લખ્યા છે, એ જ્યાં આરામ કરે છે, જે આપણે સ્પેશિયલ રૂમ આપવાનો હવે રિવાજ આવી ગયો,
એક રિવાજ જુદો હતો. એટલે બાળક પોતાની મનમાની બધી પોતાના રૂમમાં કરતું હોય, એની ગાદી નીચે શું છે. હવે આની શરૂઆત તમારે કરવી પડશે. લેશન ખોટું બોલવાનું. 65% બાળકો ખોટું બોલવાના અમારા રિસર્ચમાં આવે છે. 65% બાળકો ખોટું બોલે જિંદગીમાં. એટલે પેલી સિરિયલમાં જેમ માતા પિતા સાથે બેસીને જ્યારે જોતા હોય ત્યારે માતા પિતા એના ખુશી માટે પેલા સ્માઇલ, હસવો આવે અને મજા આવે એ જોતા હોય. બાળકના મગજની અંદર જે પ્રતિકૃતિ ચાલી રહી છે, જે વિટમણાઓ ચાલી રહી છે, જે વિજાતીય આકર્ષણનો ભાવ ચાલી રહ્યો છે, એ વસ્તુ પકડે છે. આ પ્રકાશ ચાલુ છે અત્યારે, તો આપણે શું કરીએ કે આ બધાને આપણને અજવાળું આવે એટલા માટે આનો ઉપયોગ છે. પણ આ જ જગ્યાએ નાના નાના ફૂદડાઓ હોય તો એ શું ઉપયોગ કરે? ચોંટવા જાય તો બળી જાય. પ્રકાશ તો એનો એ છે. જ્યારે બાળક કોઈ વસ્તુ જોવે છે ત્યારે એની અવસ્થા પ્રમાણેની વસ્તુ એમાંથી પકડે છે. ખૂબ સારું વર્તન વ્યવહાર હશે તો માતા પિતાનીથી બાળક એ વર્તન વ્યવહાર પકડશે. આજે તો ગુરુકુલમાં અભ્યાસ કરતા, હોસ્ટેલમાં રહેતા બાળકોના વાલી પણ અહીંયા છે. પણ વાલી તો વાલી જ છે ને. ઘરે જ્યારે બાળક વેકેશનમાં આવશે ત્યારે વસ્તુ તો આ જ સમજવાની છે. તો ખૂબ સરસ બાળકોની અંદર તાકાત છે. આપણા બાળકો રાષ્ટ્રપતિનું સ્વપ્ન સેવી શકે, આપણા બાળકો આઈએસ આઈપીએસના સ્વપ્ન બનાવી શકે, આપણા બાળકો એક નવા રિસર્ચના સ્વપ્ન સેવી શકે. આજે આપણા છોકરાઓને એટલું બધું પ્લેટફોર્મ મળે છે, એટલું બધી ઓપોર્ચ્યુનિટી છે. માત્ર એને શ્રેષ્ઠ માર્ગદર્શનની જરૂરિયાત છે. અને હું અહીંયા જાહેરમાં કહું છું કે જે માતા પિતાઓને એવું લાગતું હોય કે ખરેખર અમારે માર્ગદર્શનની જરૂરિયાત છે તો મારી ઓફિસે વિના સંકોચે આવજો. હું હમણાં છેલ્લે મારો મોબાઈલ નંબર આપી દઈશ. માં પોતાના દીકરાને લઈને આવી શકે છે, પણ હું તો એવું માનું કે સાથે જ આવો. અને બીજી વસ્તુ, સાહેબ તમે પણ ના કહી શકો અને સ્વામી ના કહી શકે એવી એક વાત હું તમને કરું છું. યા માતા અને પિતાના ઝઘડાઓને કારણે, માતા અને પિતાના મનમેળમાં મતભેદને કારણે, મનભેદને કારણે બાળક ઉપર એટલી ખરાબ અસર થાય છે. એ બાળક ચીડિયું થઈ જાય છે, એ ટેન્શનમાં રહે છે, ત્રાસ ભોગવે છે અંદરથી. કારણ કે મા સાથે આખો દિવસ રહે છે, પિતા એના પોષણ કરનારા છે. બાળક કેળવણી માટે તો લાખો પુસ્તકો લખાયા છે, અનેક પ્રકારે સંતો વાત કરતા હોય, અમારી જેવા મોટિવેટરો અને સંશોધકો અનેક પ્રકારની વાત કરતા હોય. પણ જ્યાં સુધી ઊભા થઈને આ દાદરના એક એક સ્ટેપ ઉતરીને નીચે ન જઈ શકીએ, એવી એપ્લાય ન કરીએ બોડીને, ત્યાં સુધી અહીંથી નીચે ઉતરી શકાતું નથી. આટલી બધી વાતો સાંભળ્યા પછી પણ જો આપણે એ વાતને ન સમજી શકીએ, અમે એમાં એકદમ નિચોડ તમને આપીએ, શ્રેષ્ઠ નિચોડ. તમારે વાંચવાની જરૂર નથી હવે, પછી કશું બીજું કરવાની જરૂર નથી. જેટલું અહીંથી માર્ગદર્શન આપે એને જો જીવનમાં એપ્લાય કરવાનું થાય તો મને લાગે તાત્કાલિક સુધારો થઈ શકે. કારણ કે આ એવી, હવે એક વધારે વાત કરું. સાહેબે મુગ્ધા નામની વાત કરી. મુગ્ધા એટલે મારો પ્રોગ્રામ છે મુગ્ધા. સમગ્ર ગુજરાતની અંદર 9 વર્ષથી 24 વર્ષની દીકરીઓની માનસિકતાને વાચા આપતો પ્રોગ્રામ, જેમાં પુરુષો બેસી શકતા નથી આ સેમિનારમાં. એટલે જે બહેનોને ને જે પુરુષોએ પોતાના ઘરમાં દીકરી હોય એને ખાસ મારો મોબાઈલ નંબર હમણાં આપું ત્યારે લખી લેવો. આ પ્રોગ્રામની અંદર આખું સ્ત્રી અસ્તિત્વને એવો ને એવો પ્રોગ્રામ હું કિશોરો માટે તૈયાર કરું છું. સંશોધન ચાલુ છે કે આપણા યુવાનો, આપણા બાળકો શું કરી શકે. તમે ન આપી શકો તો કાંઈ નહીં, પણ એક લેસન તમને આપું. હું એટલા માટે ગુરુકુલમાં પ્રવેશ કરીને સંસ્કારી બની શક્યો કારણ કે હું નાનો હતો ત્યારે મારી અભણ માં મને ધ્રુવની વાર્તા કરતી, મારા પિતા મને ભક્ત પ્રહલાદની વાર્તા કરતા, મારી માં મને કહેતી કે દ્રૌપદીએ ભૂલ કરી એને કારણે કુટુંબમાં શું થયું દીકરા, આપણે આવી ભૂલ નથી કરવાની. મારા પિતા મને અમરેલીમાં થઈ ગયેલા સંત અને સંતનું કરેલું અપમાન ને એને કારણે થયેલું અમરેલીનું શ્રાપ મને સમજાવતા હતા. આમાંથી એકાદ પિતા એવા જોઈએ જેને હું એ જાહેરમાં નમન કરી શકું, એનો ચરણ સ્પર્શ કરી શકું. પોતાના દીકરાઓને વાર્તાઓ કહેતા હોય. ક્યાંથી આવે? કુંડીમાં પાણી, નળમાં પાણી ન આવે, ઉપરની ટાંકીમાં ના હોય તો હલો, જાગો છો? મારે એક માતા અત્યારે અહીંયા એવી જોઈએ, એક માતા જેના જાહેરમાં
અહીંયા હું ચરણ સ્પર્શ કરી શકું, પછી પુરુષો બાજુ આવું. સાહેબ બહુ મહત્વની વાત છે, હું કરી દઉં. અને માતા અહીંયા આવશે તો પૂજ્ય સ્વામીને તમ તારે વિનંતી કરીશ, પહેલી બાજુ જશે. પણ એક માતા અથવા તો 11 માતાના ચરણ સ્પર્શ કરવા છે, જે માતાએ પોતાના 7મા 8મા ધોરણમાં ભણતા દીકરાને આ દીકરાના પપ્પાના વિરુદ્ધમાં ફરિયાદ ન કરી હોય. પુરુષો જાગો છો? હાથ છે? એક માતા એવી જોઈએ કે પોતાનું બાળક સમજણું થયું હોય અને પોતાના બાળકને એના પિતા વિશેની ફરિયાદ ન કરી હોય. તારા પપ્પાને બેહવાની ખબર ના પડે, તારા પપ્પાએ જ કંપાસ બોક્સ સારો ન લઈ આપ્યો, તારા પપ્પા જ આવું કરે છે, એ જ મોડા આવે, એ સ્કૂલે નથી આવતા, કેટલું બધું. જો ખીજાશે, આવા માર્ક્સ નહીં ચાલે, કેટલું બધું. અને અહીંયા બેઠેલા આ પુરુષોને, તમને બહેનોને ચેલેન્જ કરી એવી ના કરાય, કારણ કે આમાંથી 99% ઊભા થાય. મને પગે લાગવામાં સવાર પડે. પુરુષ 99% પોતાની પત્નીની ફરિયાદો પોતાના બાળકોને નથી કરતો. અને માતાઓ સહેજે સહેજે લાગણીમાં આવીને, જે પરમ છે બાળક માટે, પિતા અને માતા પરમ છે. આજ સુધી મારી માતાએ મારા પિતાના વિરુદ્ધમાં મને ફરિયાદ નથી કરી સાહેબ, અને મારા પિતાએ કોઈ દિવસ મારી માતાની ફરિયાદ નથી કરી. આપણે પુરુષો ક્યારે નથી કહેતા કે ટિફિન સારી રીતે તારી મમ્મી નથી બનાવતી, આપણા બા સાથે સારી રીતે તારા મમ્મી નથી વર્તતા, આપણા ફઈ સાથે એટલે બેન સાથે તારા મમ્મી આવું કરે. કોઈ દિવસ પુરુષો ભાગ્ય ક્યાં? અને પછી માતાઓ ફરિયાદ કરે કે આને આખો દિવસ અમે સાચવીએ અને મારી પપ્પા પપ્પા કરે છે. આવી ફરિયાદો હોય? સાચું ને? શું કામ ડરો છો? સંસ્કારની વાત છે, શિક્ષણની વાત છે. એટલે આજના સમયમાં સાક્ષર બહુ છે, લોકો શિક્ષિત નથી. સાક્ષર એટલે વાંચતા લખતા આવડતું હોય. જ્યાં સુધી વિચારોની અંદરથી પરિવર્તન ન આવે ત્યાં સુધી આ કિશોર અવસ્થાના બાળકોમાં ક્યારેય શિક્ષણ નહીં પ્રવેશ કરી શકે, જે મૂળભૂત શિક્ષણ છે. અક્ષર સુધારણાની વાત આવી. અમારે ત્યાં કાઉન્સેલિંગ આવે, 9મા ધોરણ સુધી કેટલી બધી ટકાવારી હોય અને 10મામાં ટકા ઓછા આવે. 8 થી 9 દીકરા દીકરીઓનું કાઉન્સેલિંગ કર્યા પછી છેલ્લે એક માતાએ કીધું કે સર આના અક્ષર પણ સારા નથી થતા. એટલે મને જરા લાઇટ થઈ, કારણ કે હું એક સાઈડ વિચારતો હતો કે આ છોકરાઓ મહેનત નહીં કરતા હોય, મોબાઈલમાં રહેતા હશે, ટીવીમાં રહેતા હશે, મિત્રો સારા નહીં હોય. એ 8 છોકરાઓની બુક્સ મંગાવીને અક્ષરો જોયા તો એકદમ ખરાબ. અને મેં 5 સિટીમાં આનું સંશોધન કર્યું, રિસર્ચ કર્યું. જામનગર, રાજકોટ, વડોદરા, સુરત, અમદાવાદ. અને 5 સિટીમાં 72 શિક્ષકોને જે નિરીક્ષણ હોય 10મા અને 12માના એને મળ્યા. એમાંથી 60 શિક્ષકોએ અમને જવાબ આપ્યો કે સાહેબ 14 માર્ક્સનો સવાલ હોય અને એનો જવાબ ભલે 2 થી 3 પેજમાં લખ્યો હોય, પણ અમને કશું દેખાય તો માર્ક્સ આપીએ ને, 2-2.5 માર્ક્સ આપીને જવા દઈએ. વિચાર કરો, અક્ષર સારા ન હોવાને કારણે 12મા ધોરણ પછી કે 10મા ધોરણ પછી વાલીઓ 3-3, 4-4 લાખ રૂપિયા ડોનેશન આપીને એડમિશન લે છે. તો પછી પેલા અક્ષર સુધારણાનો કોર્સ જ કરાવી દો ને. કોણ કરાવે? એ સમસ્યા હતી. ઠેસા સાહેબને મળ્યો, મને કે તમે જ કંઈક પ્રયત્ન કરો, અને અમે અક્ષર સુધારણાનો પ્રોગ્રામ શરૂ કર્યો. ઘણા બધા બાળકો આવીને પોતાના અક્ષરો પહેલા દિવસના અને છેલ્લા દિવસના તમે અક્ષરો જુઓ, એક વિશ્વાસ આવી જાય. પછી એની સ્પીડ કરાવીએ. હવે સ્પીડમાં લખ, 3 કલાકમાં તારે પેપર પૂરું કરવાનું. અને સરસ મજાના રિઝલ્ટ એના છે. ખાસ કરીને આ અવસ્થાની અંદર કેવી અવસ્થા છે બરાબર સમજી લેજો. હમણાંથી વરસાદ ચાલુ છે. તરુણ અવસ્થા એટલે શું એ બરાબર સમજી લેજો. અને આજે જેને સમજાઈ જશે માતા પિતાને, એ તો ધનભાગ થઈ જશે, સુખી સુખી થઈ જશે. ધોધમાર વરસાદમાં, ઉનાળામાં તપેલી માટી ઉપર ધોધમાર વરસાદ પડે, એ પહેલી હેલી હોય અને જમીન તરબતર થઈ જાય, અને પછી 5 દિવસ પછી ભયંકર તાપ પડે. એ વરસાદ અને 5 દિવસના વચ્ચેમાં ખેડૂત જે બીજ વાવે, એ બીજને બાફ મળે, અને બાફ જે અંકુરણ ફૂટે, એ અંકુરણ ફૂટવાની અવસ્થા એટલે 7મું અને 8મું ધોરણ.
આજ આ બાળકોએ નક્કી કરી લીધું કે હા, મેં આજે સર પાસેથી સાંભળ્યું અને મારે ભવિષ્યમાં આઈપીએસ થવું છે, એ આઈપીએસ બનશે. કારણ કે અંકુર ફૂટવાની અવસ્થા, એટલે કંઈક કરી લઉં, બતાવી દઉં, ખેંચી લઉં, મારું, તોડું, ફોડું. અત્યારે આ જેટલા પણ બેઠા છે ને, એ માતાઓને વધારે ખબર છે. મને ફરિયાદ કરે કાઉન્સેલિંગમાં, સર આ ગયા વર્ષ સુધી તો બહુ સીધો હતો, હવે ને આ સ્કૂલમાં એને ભાઈબંધો એવા મળ્યા છે. ના, ભાઈબંધો એવા નથી મળ્યા, અંદરનો આવેગ હવે જાગૃત થયો છે. આ એવી અવસ્થા છે, જો આજ એના પિતા માટે સારું સાંભળી લીધું, આજ એની માતા માટે સારું સાંભળી લીધું, આજ એના ગુરુ માટે સારું સાંભળી લીધું, આજ રાષ્ટ્ર માટે કંઈ વિચારું લીધું, તો આ છોકરાઓને કોઈ રોકી નહીં શકે. કારણ કે એનું લક્ષ્ય નક્કી થઈ જશે, એનું ટાર્ગેટ નક્કી થઈ જશે. અને એકવાર આપણા બાળકોને ટાર્ગેટ નક્કી થઈ જાય ને, ગુજરાતના છોકરાઓને એને કોઈ રોકી નથી શકતું. આવા અનેક દાખલાઓ છે. અને આ શાળા અને આ શાળાના જે આખું સંચાલન છે, એ બાળકના અદ્ભુત વિકાસ માટેનું કાર્ય કરે. આ જે ધરતી છે અત્યારે, આ હું આખી અને માનવ સંપત્તિ જોઉં છું. મને ક્યાંય દેખાતું નથી કે 7મા 8મા ધોરણના બાળકો છે. રાષ્ટ્રની સંપત્તિ છે આ બાળકો આપણા. આ રાષ્ટ્રની સંપત્તિને તમે શું કામ ઘરની અંદર, હમણાં ઘણા બહેનોએ અને ભાઈઓએ ઘરમાં ગુલાબના છોડ વાવ્યા, બીજા છોડ વાવ્યા, પછી બાજુમાં બીજું નાનું ઘાસ ઉગી નીકળ્યું, તો બધા ખેંચી નાખ્યું. શું કામ ખેંચી નાખ્યું? એ પણ વનસ્પતિ તો છે. ખેતીની અંદર આપણે કપાસ વાવ્યો હોય કે શીંગ વાવ્યું હોય, તો આજુબાજુમાંથી કચરો કેમ કાઢી નાખીએ છીએ? માત્ર 1 વર્ષના ઉત્પાદન, માત્ર 1 વર્ષની રોજીરોટી, અને એ છોડની આસપાસથી બિનજરૂરી જો કચરો કાઢી શકતા હોય, તો આપણા મૃત્યુ તિથિ સુધીની આ પૂંજી છે, જીવતી જાગતી, એના મગજમાં કચરો જતા કેમ રોકતા નથી? આ એવી ધરતી છે આજે કે આમાંથી જ મિસાઇલ મેન નીકળી શકે, આમાંથી જ અણુ સબમરીન બનાવવા નીકળી શકે, આમાંથી જ સમગ્ર વિશ્વને કંઈક નવો રાહ આપી શકે એવા નીકળી શકે. આ જ 7મું અને 8મું ધોરણ. પછી 9મામાંથી તો એ પહેલા પછી ઘડાવા મળે માટલા જેવા. 10મું, 11મું, 12મું, 9મા ધોરણનો વિદ્યાર્થી વેકેશનમાં ઘરે જાય અને 10મા ધોરણમાં ખાલી 15 દિવસનું વેકેશન હોય તો આખો બદલાઈને આવે. વાલી ખરાબ નથી શીખવતા, પણ એની અવસ્થા જે છે કે હવે હું 10મા ધોરણમાં આવી ગયો. આ અવસ્થાને કંટ્રોલ કરવા માટે આપણી પાસે અત્યારે સમય છે. અને એટલા માટે એને શું કરવું જોઈએ? ઘણી વખત આ બાળકો હમણાં જો ઘરમાં કંઈક કહેતા હશે, એટલે તરત શું કે ખબર, બહુ ડાયો ન થા, હું કહું એટલું કરી. એને ખુલવા તો દો. એ પોતાનું સજેશન્સ આપે છે. એમ ક્યાં કહે છે કે પપ્પા તમારે બ્લેક કલરનું બાઇક લેવું છે તો રેડ કલરનું લ્યો. એમ કહે છે કે પપ્પા ગ્રે કલરનું સરસ લાગે. ડાયો થામાં સીધું આમ રોકી જ દે. પછી મનમાં ગાળો બોલતો હોય, તમને ખબર ના હોય તો કહી દઉં, અને બહુ ખરાબ ગાળો બોલતો હોય. ઈ પાછો ઈ આમ પપ્પા આમ જાય એટલે મમ્મી સામું જોઈને આમ ઈશારા કરે એમ. અને ઘણાને ખબર હશે, મમ્મી લોકો જો વધારે હસે છે. બેનો સાચું છે ને? તાળીઓ પાડો. અને બહેનોને ક્યાં સંતોષ છે પુરુષોથી? સ્વભાવ, મિત્રો, સંગત, વ્યસન. જે દિવસે એ 22 વર્ષની સંસ્કારી દીકરી પુરુષને પરણી હશે, ત્યારે કેટલા બધા સુંદર જીવનના સ્વપ્ન લીધા હશે એણે. ભગવાનના દર્શન કરવા જશું, સંતોને સાંભળશું, શિક્ષણમાં આપશું, આમ કરશું, તેમ કરશું. 4, 5, 6 મહિના થાય ત્યાં સ્વામી, હમણાં સ્વામીએ વાત કરી તો હું ઠેસા સાહેબ હસતા હતા. મને એમ હતું કે સ્વામી એમ કહેશે કે શિક્ષકો કેટલું બધું બાળકો સામે હસતા હોય તો એના મોઢાના ગાલ મોટા થઈ ગયા હોય હસી હસીને. ત્યાં સ્વામી માવાનું બોલ્યા હતા, હું સાહેબ હસવા મળ્યા. મને એમ હતું કે સ્વામી એમ કહેશે કે પિતાઓ આવું સ્માઇલ આપે જે શિક્ષકો આપતા હોય. ત્યાં સ્વામી કે મોઢામાં માવા હોય ફૂલાયેલા એટલે ગાલ મોટા હોય. ઓહો, આશ્ચર્ય બધું. આ પિતા છે ને એ થોડા પહેલા પવિત્ર બને અને પ્રેમાળ બને. બાળકને આની હૂંફ સિવાય કાંઈ જોતું નથી. મારી ઓફિસમાં કાઉન્સેલિંગમાં દીકરા દીકરીઓ આવે જે થોડા સાઈડ ટ્રેક થઈ ગયા હોય અભ્યાસથી. એને હું સમજાવું, અને સમજાવ્યા પછી માતાને, એના પિતા હોય, દીકરી કે દીકરો હોય, એને હું એમ કહું કે હવે તમને સમજાઈ ગયું છે, તમારા બાળકને હગ કરો. તમે માનશો કે નહીં માનશો, મારી ઓફિસમાં અઠવાડિયામાં 2 વખત હું રડું છું.
મારી આંખમાંથી વધારે આંસુ, કારણ કે બાપ દીકરી ભેટીને રડતા હોય કે બાપ દીકરો ભેટીને રડતા હોય ને માફી માગતા હોય ત્યારે બહુ આનંદ થાય અંદરથી. વાહ, મારા ગુરુજીએ ગુરુ પૂર્ણિમા અમારા છેલ્લા દિવસે એવું કીધેલું કે અમે તમારી જ્યોત જલાવી છે, તમારા દ્વારા હજારોના જીવનને પ્રજ્વલિત કરજો. એ યાદ આવે ને એના આંસુ આવે. આ વાત મેં ગિનિસ બુકમાં પણ કરી હતી. 10મા ધોરણમાં રાજકોટ ગુરુકુલમાં જ્યારે અમારો છેલ્લો દિવસ હતો અને શાસ્ત્રીજી મહારાજે કહેલું, અમે એ છેલ્લા દર્શનના સાક્ષીઓ છીએ. પછી તો શાસ્ત્રીજી મહારાજ ભગવાનના ચરણોમાં ચાલી ગયા. અમારું 10મું ધોરણ હતું, અમે એના સાક્ષી છીએ. અમે તો પવિત્ર છે, અમે દર્શન કર્યા છે, સાંભળ્યા છે, સેવા છે પૂજ્ય સ્વામીને. અને ગુરુ દક્ષિણામાં અમારી પાસે માંગ્યું હતું કે તમને તમારી જ્યોત અમે જલાવી છે અને તમારા દ્વારા લાખો લોકોના જીવન પ્રજ્વલિત થવા જોઈએ. અઠવાડિયામાં 2 વખત રોવાનો અવસર મારી ઓફિસમાં આવે છે, કારણ કે એ જ્યારે રડતા હોય, અમને પણ રડવું આવે, પણ એક આનંદ હોય અંદરથી કે વાહ, આજે એક પરિવારને ભેગો કરી શક્યા. ફેમિલી કોર્ટની અંદર આ અદ્ભુત કાર્ય થઈ રહ્યું છે મારા માધ્યમથી, તો માત્ર ને માત્ર મારા માતા પિતા અને ગુરુકુલ એનું જવાબદાર છે. અહીંયા ઊભો છું એટલે વાત કરું છું એવું નથી, પણ આ સત્ય વાત છે. એક ગુરુકુલનો સંસ્કાર માણસના આખા જીવનને જોડી શકે છે. આ કેટલી અદ્ભુત અને આ આનંદ આપે એવી વાત છે. તો આમ શું કે બહુ ડાયોથામાં હું કહું એમ કરી, એક તો આ દરેક ઘરમાં, કારણ કે હું કહું છું કે આ અવસ્થા એની અંકુર ફૂટવાની છે અને અનેક વિચારો, અનેક પ્રશ્નો. ઘણી વખત તો મા બાપને પ્રશ્ન પૂછે ને બાળક, પપ્પા આ દોરડામાંથી એવું શું આવે તાર ટીવીમાં દેખાય? તો હું કે ખબર, તારા સ્કૂલને તારા સરને પૂછી લેજે. હવે એને બાપ પાસેથી સાંભળવું છે, પિતા પાસેથી સાંભળવું છે, માતા પાસેથી સાંભળવું છે કે મમ્મી આ ચા બનાવીએ તો પહેલા તમે પાણી નાખો છો, પછી ભૂકી નાખો, પછી આખું ઉકળે, પછી શું કામ દૂધ નાખો છો? બહુ ડાયો થામાં, હમણાં આપું ને છાનો મનો પી લે. અને એક તારણ સાહેબ ખોટું છે. આ લોકોએ એવું કીધું કે બાળકો પૌષ્ટિક આહાર કરતા નથી, પણ પિતાને માતાય નથી આહાર કરતા, એ મમરા ખાય છે સવારમાં. બાળકો જો છોકરાઓ હશે હાથ ઊંચા કરો, જેટલું સાચું વેલું બાળકો બધા ડરે છે, એટલે પડખે પપ્પા બેઠા છે, કઈ ચીટીઓ ભરી લે. માં ખુદ પૌષ્ટિક આહાર નથી કરતી. આજની દીકરીઓ પૌષ્ટિક આહાર નથી કરતી. મુગ્ધા પ્રોગ્રામમાં કહું છું કે અનેક શ્રેષ્ઠ બાળકોને જન્મ આપનારી માતાઓ જે આજની ભલે દીકરીઓ રહી એ પૌષ્ટિક આહાર નથી કરતી, ત્યાંથી શ્રેષ્ઠ બાળકોનું ઉપાર્જન કેવી રીતે થઈ શકે? એટલે માં ખુદ પેલા મમરા લાવીને ખાય, પેલા શીંગ ભજીયા, કે હવારમાં આવું કોરું કોરું ખવાય, કે બહુ શરીર વધી ગયું છે. એટલે પોતે ડાયટિંગ કરે, પણ ડાયટિંગ તો કાચાનું કરવાનું હોય, મમરાનું ને વઘારેલું પેલું તૈયાર પેકિંગનું ક્યાં કરવાનું હોય? અને પુરુષોનું ક્યાં કાંઈ હાલે છે, બોલી નથી શકતા કે આવું ન ખવાય. પછી છોકરાઓ તો શું કરે બિચારા, મમ્મી પપ્પા ખાતા હોય એટલે. અને એવા હુક લકડિયા છોકરાઓ ઝીણા ઝીણા છે. ઓહો, હા, આમ તમને કોઈ ખબર નહીં. મને તો આમ નવાઈ લાગે કે આપણે આમાંથી 50% યુદ્ધ કારગિલ ઉપર જવાનું હોય તો આ બાળકો શું કરી શકે? AK-47 રાઇફલ આપણાથી ન ઉચકી શકાય. એવું નહીં માનતા. ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ કર્યા પછી હું સેલ્યુટ કરું છું મારી શરૂઆતની સ્પીચમાં સૈનિકોને, જેનું જીગર જોવું પડે, જેના પરિવારનું જીગર જોવું પડે. આજે એ લોકો ત્યાં ઊભા છે ને, એટલે શાંતિથી આપણે ભજન, ભક્તિ, શિક્ષણ, સમાજ, પરિવાર બધું કરી શકીએ છીએ. કોઈક દિવસ, એક દિવસ પોતાના હૃદયમાં સૈનિક બનીને વિચારજો કે હું સૈનિક હોઉં તો મારો પરિવાર એક એક રાત ને એક એક દિવસ ગામડામાં બેઠેલો પરિવાર રાહ જોતો હોય કે આજ તો મારા દીકરાને ગોળી નહીં વાગી હોય ને. -26 ડિગ્રીમાં બરફમાં એટલી ઊંચાઈ ઉપર એ લોકો હથિયાર લઈને ઊભા છે ને એટલી આ દેશની ધજાઓ ફરકે છે. કેટલા ગુજરાતના આપણા. પણ સ્વામીને કહે કે ગુરુકુલના વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરવું છે. કાલ મારા લાખો ગુરુ ભાઈઓ ભવિષ્યના એને એક આંગળી ચીંધવાનું મળે કે યસ, આ અહીંયા છે તો આપણે જઈ શકીએ. કહ્યું ને, પાયલોટ છે, ડોક્ટરો બહુ છે, એન્જિનિયરો ખૂબ છે. આ દીકરાના મગજમાં એવું નહીં વાવતા આ અવસ્થામાં કે તું ડોક્ટર બનજે, એન્જિનિયર બનજે. બહુ જ બધી વિશાળ તકો છે. એને એટલું કહેજો, પેલા શ્રેષ્ઠ માણસ બનજે
અને પછી બીજું એ કહેજો કે તારું કલ્યાણ થાય એવો તો અભ્યાસ કર, પણ આ દેશનું કલ્યાણ થાય એવું કંઈક કરજે, ભલે તમને ખબર ના પડતી હોય. કારણ કે દેશ સક્ષમ રહેશે તો ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતોને કારણે હજારો જીવમાંથી શિવને મળી શકશે. વૈષ્ણવ સંપ્રદાય ચાલશે, બધા સંપ્રદાયો ચાલશે, પરિવાર ચાલશે. આપણે ઇતિહાસ તો કોઈ દી વાંચતા નથી ને. ઇતિહાસની અંદર જોવો વિધર્મીઓએ આવીને આપણી બેન દીકરીઓને, આપણા યુવાનોને કેવા રહેંચી નાખ્યા છે. ફરીવાર એ દિવસો ન જોવા હોય તો શિક્ષણની સાથે આ મૂલ્યો તમારે આપવા પડશે. અને તમારે જ્યારે બાળકો સવાલ કરે ને ત્યારે તમારે ને મારે બધાએ આપણાએ એમ નહીં કહેવાય કે એવા બહુ સવાલ જવાબ નહીં કરવાના, હું તને કહું એમ કર. અને બાળક આપણને જો પૂછતું હોય કે પપ્પા છેલ્લા 5 રાષ્ટ્રપતિના નામ આપો, અને જો આપણને ન આવડતા હોય તો એને એટલું જ કહેવાનું, બેટા તારી વાત સાચી છે, મને કદાચ ભૂલાઈ ગયું હશે, મને ખાલી 2-4 કલાક કે સાંજ સુધીનો સમય આપ અને સાંજે એને 10 રાષ્ટ્રપતિના નામ આપો. તો એ શીખશે કે યસ, અગર કોઈ જગ્યાએથી અટકી ગયા છીએ તો પણ એમાં ઊંડું ઉતરવાનું, કારણ પપ્પા ઊંડા ઉતરે છે. જમીન ફાળી, જમીન એટલે ધરતી, ધરતીને ફાળી પોતાનું જમીન રેડીને જગતને જે ધરાવતો હોય એ કુળના આપણે બધાય છીએ. આપણા બાળકો નબળા ના હોઈ શકે, અને એમાંય ગુરુકુલ જેવી સંસ્થાઓ એટલે તો નબળા હોવાની કોઈ શક્યતા જ નથી. અને છતાંય કોઈ નબળા રહી જતા હોય વાતચીતમાં, સંસ્કારમાં, તો મારી ઓફિસ તમારા માટે ખુલ્લી છે. હું એવા બાળકોને સીધા કરું છું જે બિલકુલ મનથી સીધા નથી. સારી રીતે પોષણ આપીને, એને મારીને નહીં. એ અમારી ટેકનિક છે. અમે એક ફિંગરપ્રિન્ટનું કામ કરીએ. ફિંગરપ્રિન્ટને કારણે આપણને ખબર પડે કે બાળક કયા કારકિર્દીમાં એ સફળતા પ્રાપ્ત કરશે, એના લક્ષણો શું છે, એની શીખવાની પદ્ધતિ કઈ છે, એનું મગજનું કાર્યક્ષેત્ર શું છે. આ અમે અમારી ઓફિસેથી કાર્ય કરીએ છીએ, એટલે એના ચાર્જીસ હોય છે. કોઈ મા બાપને, માતા પિતાને એવું લાગતું હોય કે મારા બાળકમાં અમારે જે જોઈએ છે નથી, તો પહેલા મને મળજો. કારણ કે તમે જો એને નહીં ઓળખો, એને નહીં પરખો, તો કદાચ એની સાથે અન્યાય થઈ જશે. કારણ કે આપણે એની ઉપર ધરબી દઈએ છીએ કે તારે આ જ બનવાનું છે. અને હું તમને જાહેરમાં કહું છું કે જેટલા ડોક્ટરો છે ને એને હવે કામ કરવા દો. જાગો છો? એ ભલે કામ કરતા. હવે આપણા દીકરાઓ માટે બહુ બધી ઓપોર્ચ્યુનિટી છે. આખું વિશ્વ 2 હાથ ફેલાવીને બેઠું છે. ભારતની પબ્લિક એટલી બધી છે અને એટલી બધી આવડતો છે, વિશ્વને એની જરૂર છે. પહેલા એવું હતું કે સૌરાષ્ટ્રમાંથી, પાલીતાણાથી, અમરેલીથી, જુનાગઢથી, રાજકોટથી, અમદાવાદ કે સુરત આવવું તો 2-3 દિવસ લાગતા. હવે તો તમે સાંજે શિકાગોથી બેસો એટલે સવારે અહીંયા, જેમ તમે અહીંયા બેસો ને સવારે સૌરાષ્ટ્રમાં. હલો, એને જવા દેજો બહાર, પકડી નહીં રાખતા. અને એને બહાર જવા દેવા હશે તો અત્યારથી તમારી ફાઇનાન્સ કેપેસિટીને વ્યવસ્થિત સરકારી ચોપડે બતાવવું પડશે. અને ખ્યાલ ન આવતો હોય તો મને મળવા આવજો. સૌથી મહત્વની વાત, કંઈ પણ બાળક કરે ભૂલ, કંઈ લઈ આવે તો આપણે શું કહીએ, તારે પહેલા મને પૂછવું જોઈએ ને. અરે એને સ્વતંત્ર નિર્ણય લેવા દો, એને ભૂલ કરવા દો. ભૂલ કરશે તો જ એને ખબર પડશે, લાવીને ન આપો. નટરાજની પેન્સિલ તમે લાવવાનું કહ્યું અને એને દુકાનવાળાએ કન્વિન્સ કર્યો ને બીજી લઈ આવ્યો, તો એ ધાર કાઢે ત્યારે એની અણી તૂટવા દો, પછી એને કહ્યું બેટા આના માટે તારે આ પેન્સિલ લાવવાની હતી. થોકી બેસાડવાનું આપણું કામ બધું. અહીંયા આ બાળકોનો વિકાસ રૂધાય. કારણ કે 7મા 8મા ધોરણની અંદર એટલા બધા તરંગો છૂટે છે એની અંદરથી, એટલું બધું નેટવર્ક પકડાય છે. નેટવર્કમાં ખબર પડે, એના તમામ સોફ્ટવેર અપલોડ અને અપડેટ થાય છે 7મા ને 8મા ધોરણમાં. ઈશ્વરે આપેલી શક્તિઓ અપડેટ થાય છે. હવે અમારે બધી બહેનોને, બધા ભાઈઓને સોફ્ટવેર એટલે શું એ ખબર પડે, અંદર એપ એટલે શું એ ખબર પડે મોબાઈલમાં આવે. એમ આપણી અંદર કુદરતી એપ આવેલી છે. એપ એટલે હું સાદી ભાષામાં કહું, મોબાઈલ નવો લઈ અને એની અંદર જેટલું બધું આવે એને સોફ્ટવેર કહેવાય. આપણે જ્યાં અડી ત્યાંથી કંઈક નવું ખુલે. હલો, જ્યાં અડાઈ ગયું, એમાંય જો યુટ્યુબમાં ખોટી જગ્યાએ અડાઈ ગયું તો આ બાળકોને ન જોવાનું બધું ખુલી જાય. ન જોવાનું જોઈ લે, ન શીખવાનું શીખી લે, અને પછી માતા પિતાથી ખોટું બોલવાનું ચાલુ કરે.
શિક્ષકો સાથે ખોટું બોલવાનું ચાલુ કરે. કારણ પિતા પોતાના મોબાઈલમાં લોક રાખે છે. કારણ કે અમુક પિતાના મોબાઈલમાં લોક એટલા માટે રાખવો પડે છે કે એની ગેલેરીમાં બહુ બધો બિનજરૂરી કચરો છે. એટલે બાળક એને સવાલ કરે, પપ્પા આમાં લોક કેમ છે? તને કીધું ને ડાયો નહીં થવાનું. એટલે મમ્મીને જઈને પૂછે, મમ્મી પપ્પાના મોબાઈલમાં લોક કેમ છે? તો મમ્મી બિચારી એમ કે, બેટા તું બહુ રમત રમે, એમાં ગેમ રમે ને એટલે મોબાઈલ છે. પણ એ બાળક પપ્પા નાવા ગયા હોય ને ત્યારે મોબાઈલ ખોલીને જોઈ લે છે કે આમાં શું છે, મારી પાસે કેસ ચાલે છે. હું આ દીકરા દીકરીઓને સમજાવું છું કે બેટા આવું ના હોય. ત્યારે મને સવાલ કરે છે કે સાહેબ મારા પપ્પાને સમજાવો જે તમને મને લઈને અહીંયા આવ્યા છે. કેટલું બધું કન્ફ્યુઝન અનુભવે પિતા માટે અને માતા માટે, જેને અહોભાવ હોય, પૂજ્ય ભાવ હોય. આ બાળક પોતાના પિતાના મોબાઈલમાં અયોગ્ય ચીજ વસ્તુને ચિત્ર જોવે ત્યારે એના મનમાં કેવી દ્વિધા થતી હશે, કોઈ દી કલ્પના કરી છે? પ્લીઝ, આપણી માનસિકતા અત્યારે મોબાઈલની અંદર છે. એક સમય હતો, આ સમયની અંદર આપણે કોઈ માણસને તપાસવો હોય, ચકાસવો હોય તો એના વડવાઓને પૂછવું પડે, એના વડવાઓ જોવા પડે કે આ કયા કુળમાંથી છે, એમના કોઈ ખરાબ કાર્ય તો નથી કર્યું ને. લોહી ઉપરથી માણસ અંકાતો, અને આજના માણસને જોવો હોય તો મોબાઈલ ઉપરથી અંકાશે. જાજુ દૂર જવાની જરૂર નથી. સંસ્કાર અને શિક્ષણ, આપણા બાળકોની અંદર એટલી બધી શક્તિઓ છે, એ શક્તિઓને ટહેલવા દો, એને વહેવા દો. પછી ઘણા શું કે ખબર, હવે તું હું શક્કરવાળા વાળવાનો છો, હવે ઓલાને ખબર જ નથી શક્કરવાળા એટલે શું. કાયમ કે તું હું ભલીવાર કરવાનો છો, રોટલા જ બગાડશો ને. ભાઈ રોટલા નથી બગાડતો, એ નપાસ થયો છે એનો મતલબ એવો નથી કે વિશ્વમાં કંઈ નહીં કરી શકે. હું તમારી સામે ઉભો 10મા ધોરણમાં નપાસ થયો તો, કાઉન્સમાં કહું છું, કોઈને કહેતા નહીં. 10મા ધોરણમાં નપાસ થયો હતો, અને હજી ભણું છું 45 વર્ષે. કોઈએ મને ના જ નથી પાડી, હજુ ભણું છું. એક વખત બાળકના માર્ક્સ ઓછા આવે તો માતા પિતા જે છત્રી થઈને એની ઉપર હોય એ હથોડો બની જાય છે. અને કેટલી બધી સરખામણી કરે, કેટલી બધી સરખામણી. આ તમારા બાળકને ઓછા માર્ક્સ આવે છે, વધારે માર્ક્સ આવે છે, એને શું કામ કોઈની સાથે સરખાવવા? લો, આપણે બધાના ચહેરા અરીસામાં જોજો, આપણા કરતા સારા ચહેરાવાળા પુરુષો અને સ્ત્રીઓ છે, તો શું કરવાનું? આપણે આપણા ચહેરા ઉપર બ્લેડ થોડા મારવાના છીએ. આવું થોડુંક વિચારો, ઊંડા ઉતરો આની અંદર. બાળકો અદ્ભુત છે, એ પાક્કું છે. અને ઘણી વખત તો માતા પિતા એને મૂર્ખ શબ્દનો ઉપયોગ કરતા હોય. માવો લેવા જાય 135ની જગ્યાએ 120નો લાવે, એને ખબર ન હોય. ત્યાં જઈને કે કાકા માવો આપો, એટલે આ બાળક ઘરે આવે માવો લઈને, એટલે એમ કે આવો મૂર્ખો છો. સ્વામી વ્યસનમાં બાળકને મૂર્ખો કહી દે. બેનો સાંભળો છો? અને તમારે ક્યારેક ક્યારેક ચીટિયા ભરવાની છૂટ હોય દંડ રૂપે તમારા પતિને, કે આ ખોટું કરો છો બાળક સાથે. આ અવસ્થા જ્યાં સુધી નહીં બદલાય ને, આ જગતમાં ગુજરાતમાંથી શ્રેષ્ઠ પાકેલા સંતો અને શૂરવીરો ફરીવાર નહીં પાકે. એટલું યાદ રાખજો. શાસ્ત્રીજી મહારાજ પણ એક દિવસ બાળક હતા. સરદાર વલ્લભભાઈ પટેલ પણ એક દિવસ બાળક હતા. આ દેશને, સમગ્ર દેશને, વિશ્વને આ પંજામાંથી છોડાવનાર ગાંધીજી પણ એક દિવસ બાળક હતા. અસત્યના માર્ગે એ પણ હતા, પણ સત્ય સમજાયું એને હરિશ્ચંદ્ર રાજાના નાટકથી. એક આયામ બન્યો. આ એવી અવસ્થા છે કે આમાંથી લીમડાઓ, આમાંથી આંબાઓ, આમાંથી શ્રેષ્ઠ ઊંચા ઝાડ, જાંબુના ઝાડ, રાવણાના ઝાડ, એટલે કે મનુષ્યના આવા શ્રેષ્ઠ ઝાડ અત્યારે હમણાં જ આ બાળકની માનસિકતામાં જન્મી શકે, જો એને પાક્કું પોષણ મળે. અને ઘણીવાર કોઈ બાળક કામ કરતા હોય તો તારાથી આ કામ નહીં થાય. હું આ એટલા માટે ગણાવું છું કે અત્યારે આવું આપણે કરતા હશું બાળક જોડે. તારાથી આ કામ નહીં થાય. એને રોકો નહીં, એને ટોકો નહીં, એને સમજાવો. અભિપ્રાય અને સલાહ આપવા કરતા એને માર્ગદર્શનની જરૂરિયાત છે. એને માર્ગદર્શન અપાય, બેટા ડોલ આમ નહીં પકડાય, ડોલને આવી રીતે પકડાય એટલે એનો કાંઠો છે એ આપણા પગમાં વાગે નહીં. ખરેખર માર્ગદર્શનની જરૂરિયાત છે. અને બને ને, મને બરાબર યાદ છે કે હું 10મા ધોરણમાં નપાસ થયો. આ વાત હું ઘણી વાર કરું છું. આ સુરતમાં 30-30 કિલોમીટર સાયકલ ચલાવીને ગટર લાઈનનું કામ કર્યું છે 2004માં. કંઈ અશક્ય નથી. બાળકને હંમેશા જે મને સંતોએ આપ્યું,
અમારે સંતો કાયમ ગુરુકુલમાં એમ કહેતા, કરોળિયો હોય, કરોળિયાના ઉદાહરણ આપે, સાંભળીને થાકી જાય પણ મગજમાં ઘુસાડી જ દીધું કે કરોળિયાની જેમ કોઈ દિવસ હિંમત હારવી નહીં, પણ ખોટું કરવું નહીં. અમારા ઘનશ્યામ સ્વામીને બધા બહુ વાતો કરતા. એમ ગમે એમ કરીને આ બાળકોની અંદર એક સોફ્ટવેર જગ્યા કરીને ઘુસાડી જ દો કે નીતિમત્તાથી જ જીવન જીવવાનું અને હિંમત કોઈ દી હારવાની નહીં. આ એક સોફ્ટવેર માતા પિતા એના મગજમાં પરાણીએ જગ્યા કરીને બીજું ડિલીટ કરીને અંદર વાવી જ દેવાનું, આ વૃક્ષ વાવી દેવાનું. સંઘર્ષનો કોઈ પર્યાય નથી, એનો કોઈ વિકલ્પ નથી, એના દોરા ધાગાએ વિકલ્પ નથી, એની 11 વિકલ્પ નથી, એની પૂજાપાઠે વિકલ્પ નથી. ઈશ્વર એમ કહે છે કે હું છું, પણ તું કર તો ખરો કંઈક. અને એક કર્યું તો ભગવાન સાથે જ હતા, અહીંયા અખંડ જ્યોત હતી, સંતો હતા, તમારા બધાના અનેક લોકોના આશીર્વાદ હતા, તો કાર્ય થાય, સફળ થાય. એટલે બાળકને બને ત્યાં સુધી ટીકા કરવાનું આપણે છોડીએ તો એની અંદર ખૂબ તાકાત રહેલી છે. અને બીજું શું થાય ખબર, હું તમને એક ટેકનિક શીખડાવું. મારી ઓફિસે જે છોકરાઓ આવે છે ને એની સાથે હું આવું બધું કરતો હોઉં છું. એનું જે સારું કાર્ય હોય ને એને એપ્રિસિએટ કરો. વાહ, આ તે સરસ કર્યું. આજે એક છોકરાએ મારી ઓફિસમાં પંખા સાફ કર્યા, એટલે મેં એને બરાબરની પીઠ થાબડી. મેં તો વાહ, બહુ સરસ કામ કર્યું. એટલે બીજો જે એની જોડે હતો ને એ કે સાહેબ હું એની જોડે હતો, પણ મેં તો ઉપર ચડીને સાફ તો આણે કર્યું ને. સાફ તો આ દિવ્યેશે કર્યું છું, મેં તે નથી કર્યું. એને એપ્રિશિએટ કરો, નાની નાની વસ્તુમાં એપ્રિશિએટ કરો. જો એનું આપણે ટીકા કરતા હોઈએ, એક વખત આપણે બાળકની ટીકા કરતા હોઈએ તો 5 વખત એને એપ્રિશિએટ કરવા, એને પ્રેરણા આપવા, એની પીઠ થાબડવાના પ્રસંગો ઊભા કરો કે એક એવું કામ કરે જે કોઈ પણથી થાય અને તરત તમે એની પીઠ થાબડો તો એને સમજાશે કે મારી મા અને મારા પિતા મારું ઘડતર કરે છે, મને ટોકતા નથી. આપણે માત્ર ટોકવાનું કામ કરીએ છીએ. તાળીઓ પાડો પાડો, બીજા જાગે. અમે ગામડામાં દાતરડું વગાડ્યા વગર 1 કેરો રજકો વાળીને આવતા તો મારા પપ્પા ખુશ થઈ જતા કે આજે તે મારું 20 રૂપિયાનું ઇન્જેક્શન બતાવ્યું, લે ચોકલેટ 10 પૈસાની. હલો, આંગળી કાપીને આવી, હજી અહીંયા કાપા છે, એટલે પાછું 20 રૂપિયાનું ઇન્જેક્શન દેવું પડે. હાલું ધનુર નો થાય એટલે. સંભળાય છે? એ આને એપ્રિસિએટ કરો. આ છોકરાઓમાં તાકાત છે, ભવિષ્યમાં તમને સ્ટેજ ઉપર લાવીને હારતોરા પહેરાવવાની. એને પ્રોત્સાહન આપો, એને શીખવો ગુરુ શું છે, શિક્ષક શું છે. આજ તમારી સામે ઊભો છું ને મારા જીવનમાં 2 શિક્ષકો ન આવ્યા હતા, એક હયાત છે ને એક નથી, તો હું અહીંયા પહોંચ્યો જ ના હોત. જગતના તમામ શિક્ષકોને સેલ્યુટ કરું છું. એનામાં તાકાત છે, બાળકને ઘડી શકે. મા ને પિતા ન કરી શકે, એ શિક્ષક કરી શકે. અહીંયા તો ચારિત્ર્યવાન શિક્ષકો છે આ સંસ્થામાં. એને બાળકને શીખવો કે તારા સર જે કંઈ બેટા એ કરવાનું, જે કંઈ. તો બાળકને એમ થશે કે હા, શિક્ષકની વાત માનવી પડે. નાની નાની બાબતની બાળકો સાથે, આ અવસ્થાની બાળકો સાથે ચર્ચા કરો. કોઈ પણ વસ્તુ લેવી છે, કોઈ પણ પ્રસંગમાં જવું છે, કોઈ પણ વાતાવરણ છે, તો એની સાથે ચર્ચા કરો. એના મગજ ખુલશે. મારા સ્પીચ આર્ટનો પ્રોગ્રામ છે જે ધંધાની ભાષા, વ્યવસાયની ભાષા, પારિવારિક ભાષા, એટલે હું આખા માણસનું ઘડતર કરું છું એમાં. સ્પીચ આર્ટ હું ખુદ એ પ્રોગ્રામ લઉં છું. જાહેરમાં બોલવાનો અસરકારક અને છટાદાર બોલવાનો કોર્સ મારો છે, જે સોમવારે રાત્રે ને ગુરુવારે રાત્રે હું લઉં છું. કારણ કે 551 શ્રેષ્ઠ વક્તા તૈયાર કરવાનો મારો સુરત માટેનો સંકલ્પ છે. અને 551 મારા દીકરા જેવા છોકરા શોધવાનો મારો એક સંકલ્પ છે. 501 અને 51 ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ સુરતના શિરતાજમાં મૂકવાનો મારો એ 3 સંકલ્પ ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડના પછીના. આવા કંઈક શ્રેષ્ઠ સંકલ્પ કરો તમે પણ. એવું પોષણ આપો બાળકોને, એવું વાતાવરણ આપો, એવો માહોલ આપો કે બાળકને એમ થઈ જાય કે યસ, મારે આ દિશામાં આગળ વધવું છે. બહુ સરળ છે આ બધું. બીજું સૌથી મોટી સમસ્યા, અને જે મારી પાસે અત્યારે જેને કારણે કેસ આવે છે, પિતા બાળકને સમય આપી શકતા નથી અથવા તો આપતા નથી. જેના માટે, જેના અભ્યાસ માટે, જેના શિક્ષણ માટે, જેના જીવન માટે આપણો આટલું બધું કમાવાની દોડ છે, એ જ છોડને, એ જ પુષ્પને, એ જ નાના બીજને
પિતાના પ્રેમનું વાત્સલ્યનું પોષણ નહીં મળે, હૂંફ નહીં મળે તો એ ખુલશે કેવી રીતે? એ અંકુરણ કેવી રીતે ખુલશે? એને સમજાવવું પડશે કે તારી અવસ્થા, તું જ્યારે 22 વર્ષનો કે 22 વર્ષની થઈ જઈશ કે 24 વર્ષની થઈ જઈશ, ત્યાર પછી બેટા તારા માટે ઇન્સ્ટાગ્રામ કામનું છે, ત્યાર પછી તારા માટે વોટ્સઅપ કામ છે. તમે તમારા બાળકને હજી અત્યારે એની પાસે મોબાઈલ નથી. મને તો નવાઈ લાગે છે કે આ મોબાઈલ પણ એ સ્વામી વ્યસન જેવું છે. કેવી રીતે હું તમને કહું? બાળક આમ કરતું હોય ને તે મમ્મી, નાનકડાની વાત છે, મને કોઈક દિવસ એવા પહેલા બીજા વાળામાં બોલાવજો, આમાં વાત કરતું ને તો મોબાઈલ આપે. હવે મને એ નથી સમજાતું, 70% બહેનો બાળક ન હોય ત્યારે ભગવાનને એવી પ્રાર્થના કરતા હોય કે મને શ્રેષ્ઠ અને અદ્ભુત બાળક મળે, એટલી બધું એનું કેર કરતા હોય. બાળકના જન્મ પછી એનાથી ત્રાસ અનુભવે, ભગવાને આપેલી અદ્ભુત ભેટથી ત્રાસ અનુભવે. આ છાનું મનું રહીને એટલે મોબાઈલ હામો આપી દે, એમાં કંઈક એક બે ગીત ભજન, ભગવાન સ્વામિનારાયણના ભજન મૂકે, બીજા ભજન મૂકે, આ મૂકે, એટલે પેલું રમતું રમતું સાંભળતા સાંભળતા સૂઈ જાય. પછી ધીમે ધીમે હાથ પગ અડાડતું થઈ જાય. હવે મોબાઈલને અડો એટલે નવું બતાવે. હલો, એને અડ્યા એટલે નવું બતાવે. આ એનો એક પ્રોબ્લેમ છે. કારણ કે પેલી હવે તો શું કહેવાય, એન્ડ્રોઈડ આવી ગયું એટલે મોબાઈલને કોઈ જગ્યાએ અડો એટલે પતી ગયું. હવે આ છોકરું રમતું રમતું પછી એમાંથી પેલા કાર્ટૂન જોવા મળે. જો ભજન ભક્તિ પૂરી થઈ ગઈ, એને કાર્ટૂન દેખાણ એટલે બાળકને કાર્ટૂન જોવાની મજા આવે. અમે નાના હતા ત્યારે અમારા માતા પિતા અમને ભવાઈ જોવાઈ ન જવા દેતા, અમને ના પાડતા, અમને મારતા કે ઈ જોવા નથી જવાનું. બાઈ આદમી બનીને બાયુની વાતો કરે એ જોવા નથી જવાનું, એવું અમને મારા પપ્પા કહેતા. હવે અત્યારે આપણે મોબાઈલ બાળકને આપીએ એટલે એ રમતું રમતું પછી એ આમ જુઓ સ્વામી, અમારે તમને ન ખબર હોય, અમે લોકો બાળકને વ્યસન કરાવીએ છીએ મોબાઈલનું. બાળક ખરાબ નથી, બાળકનો ભૂલ નથી, એને એન્વાયરમેન્ટ આપણે આપીએ એટલે એ મોબાઈલ પછી એ પેલું ગેમ રમતું હોય. એ શું કામ ગેમ રમે? મમ્મીને હેરાન ન કરે એટલે. પછી એ લેસનને સાઈડ ટ્રેક કરી નાખે, એને એટલું બધું ગમવા મળે ગેમમાંથી, પછી ધીમે ધીમે પિક્ચર્સ જોવા મળે, પિક્ચર બધું આ જોવે તે જોવે, એમ કરતાં કરતાં બધી અયોગ્ય યોગ્ય ક્લિપિંગ્સ જોવા મળે. અને મારી પાસે 99% માતા જે આવે છે એની ફરિયાદ હોય છે કે મારું બાળક મોબાઈલ છોડતું નથી, પણ આપણે જ એને એ ન છોડે એવો એને યોગ આપ્યો છે, એને આપણે એવો માહોલ આપ્યો છે. તો આને કારણે આપણા બાળકોનું શિક્ષણ બગડે છે અને અનેક રીતે આપણે એને મદદ કરવા પછી પણ એ લોકો સારી રીતે કંઈ કરી શકતા નથી. બાળકોને તમે ખૂબ પ્રોત્સાહન આપો, ખૂબ એને પ્રેમ આપો, પ્રેરણા આપો. આ સમય પૂરો થવાની તૈયારીમાં છે. વાતો મારી ખૂટે એમ નથી, કારણ કે હું આના ઉપર રિસર્ચ કરું છું. અને ખાસ કરીને ભગવાન સ્વામિનારાયણે એવું કહ્યું છે કે અમારા અનુયાયીઓએ ક્યારેય ક્રોધમાં પોતાના શરીરને પણ ઈજા ન કરવી, આત્મહત્યા તો ન જ કરવી. તમારી આસપાસ કોઈ ખૂબ નિરાશ હોય, ખૂબ હતાશ હોય અને કોઈ મરવાની વાતો કરતું હોય તો એ મરે પહેલા એકવાર વખત મને મુલાકાત કરાવજો. કોઈ માણસને મરવું હોય તો મરતા પહેલા મને એક વખત મુલાકાત કરાવજો. અને હું તમને ખાતરી આપું છું કે માણસને આપણે એમાંથી બહાર કાઢી નાખશું. ભગવાને એટલી શક્તિ આપી છે. અને ખાસ કરીને તમારા આંતરિક જીવનની સમસ્યાઓ હોય અને આ બાળક ઉપર એની ખરાબ અસર પડતી હોય, ખાસ કરીને પુરુષોને કહું છું કે મારી ઓફિસે આવવા માટે તમારા ધર્મપત્ની તમારા બાળકને લઈને આવવાની જો વાત કરે તો મહેરબાની કરીને એને ના નહીં પાડતા, તમે 100% સાથે આવજો. કારણ કે સમસ્યાની એને ખબર હશે, રાત દિવસ એ જોડે રહે છે, આપણે બાળક સાથે એટલું રહેતા નથી. સ્વામિનારાયણ ભગવાન શ્રી કૃષ્ણ, મારા ગુરુજી શાસ્ત્રીજી મહારાજ, પૂજ્ય ધર્મલદાસ સ્વામી, પૂજ્ય શ્વેત સ્વામી અને આપ સર્વ દ્વારા આપના વતી આપના માતા પિતાને નમસ્કાર કરતા મારી વાતને હું વિરામ આપું છું. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.